લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાનેરા મામલતદાર કચેરી ખાતે જિલ્લા પંચાયત સભ્યનું સન્માન. ધાનેરા ખાતે આજે શાળાઓનું વેકેશન પૂર્ણ થતાં મધ્યાહન ભોજન યોજનાની બેઠક નાયબ મામલતદાર શ્રીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠક દરમિયાન એક ગૌરવપૂર્ણ પ્રસંગ પણ યોજાયો હતો. એમડીએમ યોજનાના સંચાલક બળવંતભાઈ ભીલની શિક્ષિત પુત્રી રમીલાબેન ભીલને તાજેતરમાં હળદા જિલ્લા પંચાયતની સીટ માટે પક્ષ દ્વારા ટિકિટ આપવામાં આવી હતી. તેમણે આ ચૂંટણીમાં ભારે બહુમતી સાથે વિજય પ્રાપ્ત કર્યો હતો, જે સમગ્ર વિસ્તાર માટે ગૌરવની બાબત છે. ટિકિટ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે આજે એમડીએમ કચેરી ખાતે મહિલા સંચાલકો દ્વારા રમીલાબેન ભીલનું ઉષ્માભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ સભ્યો દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપવામાં આવી હતી. રિપોર્ટર અરવિંદ રાણા, ધાનેરા. આજ રોજ નાયબ મામલતદાર શ્રીના અધ્યક્ષસ્થાને મિટિંગ રાખવામાં આવી અજયભાઈ વડીલના અધ્યક્ષસ્થાને. જેની અંદર આપણા સંચાલક શ્રી બળવંતભાઈની દીકરી રમીલાબેન જિલ્લા પંચાયત સદસ્યમાં વિજેતા થયેલ છે. તેનું આજે તમામ સંચાલકો અને સાહેબ શ્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું.